વડોદરા જિલ્લા નમો કમલમ કાર્યાલય ખાતે પ્રદેશમાંથી ચૂંટણી અધિકારી આવી પહોંચ્યા હતા. તેની ઉપસ્થિતિમાં પ્રમુખ પદ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. વડોદરા જિલ્લા નમો કમલમ કાર્યાલય ખાતે પ્રમુખ પદ માટે 4 ડિસેમ્બર શનિવારના રોજ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જિલ્લા નમો કમલમ કાર્યાલય ખાતે ચૂંટણી અધિકારી અમિત ચૌધરી અને સહ ચૂંટણી અધિકારી જયદીપસિંહ રાઠોડ આવી પહોંચ્યા હતા. પ્રમુખ પદ મેળવવા સક્ષમ ઉમેદવારે ફોર્મ ભર્યા છે, જે ચૂંટણી અધિકારી સમક્ષ દાવેદારી ફોર્મ રજૂ કર્યા છે. 6 તારીખે પ્રદેશ કાર્યાલયની બેઠકમાં યાદી રજૂ કરાશે. તારીખ 10મીના રોજ જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત થઈ શકે છે. ચૂંટણી અધિકારી અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે પાર્ટીની સૂચના મુજબ અને નક્કી કરેલા ક્રાઇટેરિયા મુજબ દાવેદારના ફોર્મ લેવાશે. ફોર્મ સ્વીકાર્યા બાદ આગેવાનો સાથે બેઠક થશે. બેઠક બાદ દરેકના ફોર્મમાં રિમાર્ક લખવામાં આવશે. ત્યારબાદ પાર્ટીમાં ફોર્મ સબમિટ કરાશે. મહિલાઓ પણ દાવેદારી કરી શકે છે તેમ જણાવ્યું હતું. કેટલા ફોર્મ આવે અને ચૂંટણી અધિકારીઓ અમને જે પૂછશે એની ચકાસણી કરીને અમે જવાબ આપીશું. આજે તો તમે રજૂઆત કરી લીધી એટલે તમને તો ખ્યાલ હોય કોણ કોણ ઉમેદવારી પત્ર ભરવા આવ્યા હતા. સવારથી ચહેરા જોયા હશે. હું બહાર નીકળ્યો જ નથી ઓફિસમાંથી. મારું ફોર્મ આપીને પાછો ઓફિસમાં આવ્યો. બધાનો અધિકાર છે અને બધા ફોર્મ ભરશે અને પછી ચૂંટણી અધિકારી જે કહેશે કે આનો અમને જે કંઈક આપો પરિચય તો અમે આપીશું. રાજકીય પાર્ટીઓ સમગ્ર વિશ્વની અંદર આપ જોવા જાઓ તો સૌથી મોટી કાર્યકર્તા ધરાવતી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે અને એના એક સન્નિષ્ઠ કાર્યકર્તા હોવાનું મને ગૌરવ છે અને માટે મેં આજે જિલ્લા પ્રમુખ તરીકે મેં આજે મારી દાવેદારી નોંધાવી છે. મારો જે સ્વપ્ન છે કે ભારતીય જનતા પાર્ટીના જે વ્યાપ છે એ મૂળ સુધી હજુ પણ વધારે જેથી કરીને એક એટલી મજબૂત પાર્ટી ઊભી થાય કે બીજા કોઈ જે વિરોધ પક્ષો છે એ કોઈ હરીફાઈમાં ક્યારે આવી ન શકે અને મૂળ સુધી અત્યારે પણ ભારતીય જનતા પાર્ટી છેક મૂળ સુધી પહોંચી ગઈ છે, પણ એને વધારે મજબૂત કરવા માટે થઈને મેં જિલ્લા પ્રમુખ તરીકેની દાવેદારી. કાર્યકર્તાનો ઉત્સાહ ખૂબ સારો હતો. લગભગ 52 ફોર્મ અમે અહીંયા લીધા છે. તો પ્રક્રિયા મુજબ એમાંથી શોર્ટલિસ્ટ કરીશું. ક્રાઇટેરિયામાં આવતા હશે ફોર્મ માન્ય ગણાશે, બાકીના ફોર્મ અમાન્ય ગણાશે. એના પછી આ આખી યાદી લઈને સંકલન સમિતિમાં એટલે જિલ્લાની સંકલન સમિતિ ભારતીય જનતા પાર્ટીની એ મળશે, એની બેઠક થશે અને બેઠકમાં વિસ્તૃતાની ચર્ચા થશે. પછી નામાવલી આઈએ પ્રદેશમાંથી નક્કી કરશે કે કોનો જિલ્લા અધ્યક્ષ